સમાચારમાં આગળ વાત કરીશું તો અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। 13 નવેમ્બરથી શરૂ થયેલો આ પુસ્તક મેળો 23 નવેમ્બર સુધી ચાલશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પુસ્તક મેળામાં જ્ઞાન, કલા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। ત્યારે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું અમદાવાદના આંગણે આયોજન થયું છે। રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરમાં જો કે આયોજન થયું છે। 23 નવેમ્બર સુધી આ બુક ફેસ્ટિવલ ચાલશે। અમદાવાદના પાલડીમાં સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરમાં ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। 11 દિવસ ચાલનારા જ્ઞાનના આ મહાકુંભમાં જોડાવા માટે વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યોને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આહવાન કરવામાં આવ્યું છે। 1 લાખથી વધુ ચોરસ ફૂટ વિસ્તારમાં જ્ઞાન, કળા અને સંસ્કૃતિના મહાકુંભ સમા આ બુક ફેસ્ટિવલનું આયોજન કરાયું છે। लेकिन शायद अहमदाबाद पुस्तक मेला की अनोखी फीचर रहेगा। जिस प्रकार के उत्साह, उमंग और नई पीढ़ी की उसमें जुड़ाव दिखने को मिलता है। बढ़िया रिवर फ्रंट की फैसिलिटी है। 300 से ज़्यादा पब्लिशर गुजरात के अंदर से और देश के अन्य भागों से भी आए हैं। बच्चों के अंदर आधुनिक समय में पुस्तक पढ़ने की अभ्यास रहे। पुस्तक पढ़ना ये संस्कार है, ये एक मौलिक अभ्यास है। ये अभ्यास समाज में बना रहे, ये राष्ट्रीय शिक्षा नीति की एक प्रमुख परामर्श है। मातृभाषा आधारित पढ़ने का अभ्यास भी बढ़े, ये भी राष्ट्रीय शिक्षा नीति की एक परामर्श है। गुजरात उसमें एक सफल प्रयोग कर रहा है। मैं गुजरात की सरकार को, गुजरात की अहमदाबाद म्यूनिसिपल कॉर्पोरेशन को, एनबीटी को शुभेच्छा देता हूँ इस सफल पुस्तक मेला के आयोजन के लिए। सर, डिजिटल के ज़माने में, एआई के ज़माने में ये पुस्तक पढ़ना आने वाली पीढ़ी के लिए बहुत मुश्किल लग रहा है। ना कोई मुश्किल नहीं। आप देख रहे हैं कितने बच्चे उत्साह से पुस्तक मेला में आए हैं। भारत में नवाचार को नई पीढ़ी सदैव एक्सेप्ट किया है, चुनौती के रूप में एक्सेप्ट किया है। ओल्ड इज गोल्ड, ये भी विषय भारत में विश्वासी है। पुस्तक भी पढ़ा जाएगा, पुस्तक को डिजिटल प्लेटफॉर्म में भी पढ़ाया जाएगा। एआई की टूल्स के माध्यम से भी उसको मल्टी लेयर लेवल तक ले आ जाएगा। इसमें भारत के बच्चे आगे बढ़ जाएंगे। અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચવાનો ઉદ્દેશ્ય સાથે આયોજિત આ બુક ફેસ્ટિવલમાં 300થી વધુ ઇવેન્ટ્સ અને દરેક યુવા માટે એક મુખ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે। ખરેખર બુક ફેસ્ટિવલનું જે આયોજન છે એ ખૂબ જ સરસ છે। એ બદલ જ જેમણે આયોજન કર્યું છે એવે ગુજરાત સરકારને મારા આભાર। બીજું તો કે બુક ફેસ્ટિવલમાં અલગ અલગ ભારતના જે લેખકો છે, અલગ અલગ ભાષા ઉપર જે બુક સારા એવા પ્રકાશિત થયા છે, અલગ અલગ જેમ કે મને એક પુસ્તક મને બહુ ગમ્યું કે મિત્તલબેનનું છે કે એને ઝાકારો કઈ રીતે દેવાય। ખરેખર આપણે કોઈ એક લેખકને વાંચીએ છીએ ને તો એના જીવન સુધી આપણે પહોંચી જતા હોઈએ છીએ। તો અહીંયા એવા ઘણા બધા મોટા મોટા વિશ્વ લેવલના, ભારતના, ગુજરાતના સારા એવા જે લેખકો છે, જે મોટા કવિઓ છે કે કોઈ પણ જેમાંથી તમને પોઝિટિવિટી કઈ રીતે મળે છે। અને અત્યારના સમયમાં પુસ્તક એક એવું મતલબ કે વસ્તુ છે કે જેનાથી તમે ડિપ્રેશન છે કે પોતાની જાતને મળી શકો, પોતાના એક સારો એવો વિકાસ કરી શકો છો। એટલે ખરેખર અહીંયા ખૂબ સારું એવું આયોજન છે અને દરેકે આવવું જોઈએ અને અવશ્ય પુસ્તક મેળાની મુલાકાત લેવી જોઈએ। આ બુક ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ માટે ઝોન વાઇઝ તકો ઉપલબ્ધ કરવામાં આવી છે। ચિલ્ડ્રન કોર્નર પણ તૈયાર કરાયું છે, જેમાં સ્ટોરી ટેલિંગ, પપેટ થિયેટર, મંડલા આર્ટ, ડાન્સ, ડ્રામા જેવી એક્ટિવિટી પણ રાખવામાં આવી છે। આ ઉપરાંત અન્ય ઝોનમાં રોજિંદા ગઝલ, કવિતા, ડ્રામા, ફિલ્મ સ્ક્રિપ્ટ, નિબંધ, બાયોગ્રાફી વર્કશોપ્સ અને વિવિધ હેન્ડ્સ ઓન એક્ટિવિટી પણ રાખવામાં આવી છે। સૌથી પહેલાં તો હું આપને જણાવું કે જે આ ફેસ્ટિવલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરવામાં આવ્યું છે એ ખૂબ જ સરસ છે। અને અમે અમારી ટીમ સાથે આખું ફેસ્ટિવલ જ્યારે ફર્યા ત્યારે અમને ઘણી બધી પુસ્તકો જોવા મળી છે કે જે ખરેખર વિદ્યાર્થીઓ માટે તો છે જ, પણ સામાન્ય માણસ જે લોકો આજે ડિજિટલ મોબાઈલમાં એ લોકો વધારે એ લોકો ઉપયોગ કરે છે, એના કરતાં જો આ બુકોમાં એ લોકો ટાઈમ એન્ગેજિંગ કરે તો વધારે નોલેજ મળે। અને બીજું પોતાના બાળકોમાં જે એ લોકો અત્યારે મોબાઈલનો ક્રેઝ વધ્યો છે, તો જે એક માતા પિતા પોતાના ઘરે મોબાઈલ યુઝ કરે તો છોકરાઓ મોબાઈલ જુએ છે અને પોતે મોબાઈલ યુઝ કરે છે। એના કરતાં જો એ લોકો પુસ્તકો વાંચે તો ખરેખર વિદ્યાર્થીઓ અને એમના ઘરના જે બાળકો છે એ જુએ
તો મોબાઈલનો જે સ્ક્રીન ટાઈમ છે ઓછું થાય અને બાળકો પુસ્તક પ્રત્યે એ લોકો પ્રેરિત થાય. અને હું બધાને એ રીતની અપીલ કરું છું કે ખરેખર પોતાના ઘરમાં 5 થી 10 મિનિટ કે અડધો કલાક જે લોકો પુસ્તકો વાંચે તો ઘણું બધું એનું જાણવા મળે. અને કહેવાય છે કે હવે બુકે કરતાં બુક લોકોને ગિફ્ટ આપો એ સૌથી સારામાં સારી વસ્તુ છે. કે બુકે તો શું કે ફેંકાઈ જાય, પણ જો બુક તમે કોઈકને ગિફ્ટમાં આપો તો એમના ઘરમાં રહે અને કંઈક એમને જાણવા મળે. જે અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે નેશનલ બુક ફેસ્ટિવલમાં આયોજન કરવામાં આવ્યું. જો કે 2024થી ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ બુક ફેસ્ટિવલ દરમિયાન આયોજિત જુદી જુદી એક્ટિવિટી અને સેશનમાં જોડાવા ઈચ્છતી શાળા અને કોલેજોએ ગૂગલ ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. ફોર્મ સબમિટ કર્યા પછી પાસ અને પાર્કિંગ બુકિંગનો સ્લોટ ઈમેલમાં મળી જશે. કેમેરામેન હર્ષ પુરબિયા સાથે હિમાંશુ પરમાર, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ.